નર્મદા નદીએ સિઝનમાં પ્રથમવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરના બોરભાઠા બીટ ગામની સીમમાં પૂરના પાણી ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા નદી બે કાંઠે જોવા મળી હતી, જેને પગલે અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। પૂરના પાણી સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાંસિયા સહિત છાપરા ગામની સીમમાં નદી કિનારે આવેલ ખેતરોમાં પ્રવેશી જતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના કેળા, ભીંડા અને તુવેર સહિતના ઉભા પાક પૂરના પાણીમાં ગરક થતા ધરતીપુત્રોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે અને આ વર્ષે જે આ પૂર આવ્યું છે એમાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેથી અમને ભારે નુકસાન થયેલ છે, તો સરકારશ્રી અમને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને અમારું નમ્ર નિવેદન છે। આ પૂરના કારણે મારે 3 એકરમાં કેળમાં નુકસાન થયેલ છે, આશરે 5-6 લાખ રૂપિયાનું નુકસાન છે। આથી સરકારને મારી અપીલ છે કે ભાઈ વહેલી તકે આનું સર્વે કરી સારામાં સારું પેકેજ જાહેર કરીને મારી જેમ બીજા ખેડૂતોને પણ અન્ય ખેડૂતોને પણ લાભ થાય એવી મારી અરજ છે।